તો મિત્રો આપણે ઘણા સમયથી આપણે યુપીઆઈ એપ્લિકેશનો ઓનલાઈન પેમેન્ટ કરવા માટે ઘણી બધી એપ્લિકેશનો યુઝ કરતા હતા, જેમ કે ગૂગલ પે, ફોન પે અથવા પેટીએમ અથવા ઘણી બધી અનધર એપ્લિકેશન છે. એમાંથી આપણે ઘણા બધા ઓનલાઈન પેમેન્ટ કરતા હતા, મોબાઈલ રિચાર્જ અથવા કોઈ પણ HDFC રિચાર્જ, આ બધા રિચાર્જ મિત્રો આપણે કરતા હતા. તો મિત્રો અત્યારે હાલમાં મિત્રો થોડાક જ સમય પહેલા એક નવી એપ્લિકેશન યુપીઆઈ એપ્લિકેશન આવી છે, જેમાં આપણને ઘણા બધા ફીચર આપણને જોવા અંદર મળી જવાના છે. તેનું એપ્લિકેશનનું નામ છે નાવી એપ. તો આ નાવી એપ્લિકેશન હું ઘણા સમયથી હું યુઝ કરી રહ્યો છું અને હમણાં તો આ એપ્લિકેશન લોન્ચ થઈ છે, તેમાં આપણને ઘણું બધું બેનિફિટ મળવાનું છે. તો જે રીતે તમે ગૂગલ પે, ફોન પે અથવા પેટીએમ એપ્લિકેશનો, આ બધી એપ્લિકેશનો જે રીતે યુઝ કરતા હતા તે જ રીતે મિત્રો આ એપ્લિકેશનો પણ તમે યુઝ કરી શકો છો. તે સાવ ઈઝી છે. તો મિત્રો આ એપ્લિકેશનો યુઝ કરવા માટે આપણે સૌથી પહેલા નવી એપ્લિકેશનમાં આપણે એકાઉન્ટ બનાવવાનું છે. તો આ બધું પ્રોસેસ મિત્રો હું તમને સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં તમને બતાવવાનો છે. ચેનલ ઉપર પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો જો સારો લાગે તો વિડીયોને પણ લાઈક કરવાનું ના ભૂલતા. તો મિત્રો નવી એપ્લિકેશનમાં એકાઉન્ટ બનાવવા માટે આપણે સૌથી પહેલા પ્લે સ્ટોર એપ્લિકેશનમાં છીએ. આ એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરવાની રહેશે. આપણે સર્ચ બોક્સમાં આપણે સર્ચ કરી દેવાનું છે નાવી. પહેલા કે બીજા નંબરમાં તમને આ નાવી યુપીઆઈ પેમેન્ટ એપ્લિકેશન તમને જોવા મળે જશે. સિમ્પલી તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે. મેં ઓલરેડી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરીને રાખી છે, તો તમે એપ્લિકેશન અહીંથી પણ ડાઉનલોડ કરી શકો છો, અથવા આ એપ્લિકેશનની લિંક તમને મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં જઈને તમે ડાઉનલોડ કરીને તેને ઇન્સ્ટોલ કરી શકો છો. તો મિત્રો એનું બેનિફિટ એ રહેશે મિત્રો કે તમારે ફ્યુચરમાં કોઈ પણ સમયે તમારે આ એપ્લિકેશનમાં તમારે કોઈ પણ પ્રોબ્લેમ આવશે, તે પ્રોબ્લેમને હું ખાલી 24 કલાકમાં તે સોલ્વ કરી દઈશ તમને. તો એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા પછી તમારે સિમ્પલી ઓપન પર ક્લિક કરી દેવાનું છે. ઓપન પર ક્લિક કરશો એટલે તમારે બધી જ જગ્યાએ તમારા યેલો ઉપર ક્લિક કરી દેવાનું. તેના પછી તમારા નવી એપ્લિકેશનમાં જે પણ મોબાઈલ નંબર ઉપર એકાઉન્ટ બનાવવાનું હોય તે તમારે મોબાઈલ નંબરને ટાઈપ કરી દેવાનું છે. તો ચાલો હું મારો મોબાઈલ નંબર ટાઈપ કરી દઉં. તો મોબાઈલ નંબર ટાઈપ કર્યા પછી નીચે તમારે લોગિન પર ક્લિક કરી દેવાનું છે. લોગિન પર ક્લિક કરશો એટલે તમારે નીચે કન્ટિન્યુ ઓપ્શન જોવા મળે છે. તે કન્ટિન્યુના ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પછી તમારે યેલો પર ક્લિક કરી દેવાનું છે. એટલે ઓટોમેટિક જે વેરિફિકેશન જે ઓટીપી આવશે તે ઓટોમેટિક અહીં એક્સેપ્ટ કરી લેશે. તમારે કોઈ પણ આમાં ઓટીપી ને ટાઈપ કરવાની જરૂર નથી. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો ઓટીપી ઓટોમેટિક અહીં એક્સેપ્ટ કરી લીધો છે. અને હાલમાં આ નવી એપ્લિકેશનનું ડેશબોર્ડ કે આ એપ્લિકેશન આ રીતે તમને જોવા મળી જશે. તો મિત્રો લોગિન કર્યા પછી આ એપ્લિકેશનમાં બેંક એકાઉન્ટ એડ કરવા માટે સિમ્પલી તમને અહીંયા તમને ઓપ્શન જોવા મળી જશે એડ બેંક. તો મિત્રો આ એડ બેંકના ઓપ્શન પર ક્લિક કરીને તમે આઈસન પણ તમે તમારે કોઈ પણ બેંકને એડ કરી શકશો, અથવા તમારે લોગો પર આવી જવાનું છે. લોગો પર ક્લિક કરીને તમને એક ઓપ્શન જોવા મળી જશે બેંક એકાઉન્ટ. તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી મિત્રો તમે જે પણ મોબાઈલ નંબર આમાં એડ કર્યો છે નવી એપ્લિકેશનમાં, તે મોબાઈલ નંબર ઉપર જેટલા બેંક એકાઉન્ટ તમારા લિંક હશે તે બધા જ એકાઉન્ટ તમને આ જોવા મળી જશે. જેમ કે તમે જોઈ શકો છો મારા 3 એકાઉન્ટ આ શો થઈ રહ્યા છે. તો નીચે તમને બીજું ઓપ્શન જોવા મળી જશે ચૂઝ અનધર બેંક. તો તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમારી કોઈ પણ બેંક હોય તમારે સર્ચ કરી દેવાની છે. સર્ચ કરશો એટલે ઓટોમેટિક આ બેંક તમારી આવી જશે, અથવા તમને ઉપર તમને ઘણી બધી બેંક જોવા મળી જશે. જેમ કે મારા યુનિયન બેંકમાં મારું એકાઉન્ટ છે, તો સિમ્પલી તમારે તમારી બેંક ઉપર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે આ બધું ઓટોમેટિક મિત્રો પ્રોસેસ થશે. તો પહેલું જ મારું સેવિંગ એકાઉન્ટ છે, તો તેના પર ક્લિક કરીને તમારે નીચે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે. કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે આ બધું ઓટોમેટિક જે ઓટીપી છે તે ઓટોમેટિક આવી જશે અને ઓટોમેટિક તમારું બેંક એકાઉન્ટ લિંક થઈ ગયું છે. તો તેના પછી આપણે આવીશું બેંક. તો મિત્રો બેંક આવ્યા પછી તમને આ બધા ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે. તો મિત્રો હવે આપણે સૌથી પહેલા આપણે અહીં યુપીઆઈ પિન ને આપણે બનાવવાનો રહેશે. યુપીઆઈ પિન ને બનાવવા માટે તમારે મિત્રો આ લોગો પર આવી જવાનું છે. લોગો પર આવ્યા પછી મિત્રો આ નીચે આવવાનું છે. નીચે આવ્યા પછી બેંક એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે. તેના પછી તમે જે પણ બેંક એકાઉન્ટ એડ કર્યું હોય, લિંક કર્યું હોય, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે. આ તમારું બેંક એકાઉન્ટ જોવા મળી જશે. આ તમારું જે યુપીઆઈ આઈડી છે જે બનીને રેડી થઈ છે તે તમને જોવા મળી જશે. આ તમારું જે સ્કેનર છે તે તમને જોવા મળી જશે. તો આ બધા ઓપ્શનો તમે ઈઝીથી તમે ઉપયોગ કરી શકો છો. તો અત્યારે તો હાલમાં આપણે યુપીઆઈ પિન બનાવવાનો રહેશે. જેમ કે આપણે નવું એકાઉન્ટ બનાવ્યું છે, તો યુપીઆઈ પિન બનાવવા માટે તમારે આ એક ઓપ્શન જોવા મળી જશે યુપીઆઈ પિન સેટિંગ્સ. તો તમારે તેના પર ક્લિક કરી દેવું છે. તેના પછી મિત્રો તમને બે ઓપ્શન જોવા મળી જશે ચેન્જ યુપીઆઈ પિન અને ફોરગેટ યુપીઆઈ પિન. તો આપણે ફોરગેટ યુપીઆઈ પિન પર તમારે ક્લિક કરી દેવું છે. તેના પછી મિત્રો તમને બે ઓપ્શન જોવા મળે છે. તમારું એક ડેબિટ કાર્ડનું ઓપ્શન મળશે અને એક મળશે તમારા આધાર કાર્ડનું ઓપ્શન. જો તમારી પાસે હાલમાં તમારે બેંક એકાઉન્ટનું ડેબિટ કાર્ડ હોય તો તમારે તમારા ડેબિટ કાર્ડના આંકડા નાખીને તમારે એમાં યુપીઆઈ પિન ક્રિએટ કરી લેવાનું છે. અથવા તમારે ડેબિટ કાર્ડ આવ્યું જ નથી તો તમારે આધાર કાર્ડના થ્રુ તમે તમારા યુપીઆઈ પિનને તમે બનાવી શકો છો. તો આપણે બનાવીશું આધાર કાર્ડથી. આધાર કાર્ડ ઉપર ક્લિક કરીને તમારે નીચે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે. એના પછી મિત્રો તમારે જે આધાર કાર્ડના જે પહેલા 6 આંકડા આવશે તમારે 6 આંકડાને અહીં તમારે ટાઈપ કરી દેવાના છે. તો ચાલો હું મારા આધાર કાર્ડના
6 આંકડાને હું ટાઈપ કરી દઉં. તો મિત્રો આ રીતે તમારા આધાર કાર્ડના પહેલા તમારા 6 આંકડા ટાઈપ કરીને તમારે નીચે સેન્ડ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે. સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, તે ઓટીપી ને તમારે ફિલ કરી દેવાનો છે. ઓટીપી ટાઈપ કર્યા પછી મિત્રો તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. તેના પછી ફરીથી બેંક દ્વારા એક ઓટીપી મોકલવામાં આવશે, તે ઓટીપી ને તમારે ફરીથી એક ફિલ કરી દેવાનો છે. તે ઓટીપી ને ફિલ કર્યા પછી નીચે તમારે ફરીથી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે યુપીઆઈ પિન ને ક્રિએટ કરી લેવાનું છે. તમે કોઈ પણ આમાં યુપીઆઈ 4 આંકડાનો યુપીઆઈ પિન ટાઈપ કરી શકો છો. તો ચાલો મારો યુપીઆઈ પિન ટાઈપ કરી દો. તેના પછી તમારે ફરીથી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. તેના પછી તમારે ફરીથી ત્યાંથી યુપીઆઈ તમારે એન્ટર કરી દેવાનો છે. ફરીથી યુપીઆઈ પિન એન્ટર કર્યા પછી નીચે તમારે ડન પર ક્લિક કરી દેવાનું છે. તો હવે મિત્રો આપણો યુપીઆઈ પિન ક્રિએટ થઈ ગયો છે. હવે આપણે આ એપ્લિકેશનમાં કોઈ પણ જગ્યાએ આપણે પેમેન્ટ કરી શકીએ છીએ. તો પછી ચાલો હું તમને એપ્લિકેશનમાં ઘણા બધા ફીચર તમને બતાવી દઉં. તો મિત્રો અહીં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળે છે. જેમ તમે ફોન પે, ગૂગલ પે અથવા પેટીએમ નો યુઝ કરતા એ જ રીતે તમે આ એપ્લિકેશનનો યુઝ કરી શકો છો. જેમ કે પે મોબાઈલ નંબર પર ક્લિક કરીને તમે કોઈ પણ વ્યક્તિને તમે નંબરના થ્રુ તમે કોઈ પણ તમે પેમેન્ટ કરી શકો છો. તેના પછી બીજા નંબરનું તમને ઓપ્શન જોવા મળે છે પે ટુ યુપીઆઈ આઈડી. તો તમે કોઈ પણ વ્યક્તિના યુપીઆઈ આઈડી ના થ્રુ તમે પેમેન્ટને સેન્ડ કરી શકો છો. અથવા સેલ્ફ ટ્રાન્સફર નું તમને ઓપ્શન જોવા મળે છે. તેના પર ક્લિક કરીને તમે કોઈ પણ તમારા જ એકાઉન્ટમાં તમે પેમેન્ટ કરી શકો છો. તો તમને ચોથું ઓપ્શન જોવા મળે છે ચેક બેલેન્સ. તેના પર ક્લિક કરીને તમારા અકાઉન્ટનું તમે બેલેન્સ ચેક કરી શકો છો. તો મિત્રો યુપીઆઈ પિન નાખીને આ રીતે તમારા બેંકનું બેલેન્સ આ શો થઈ જશે. તેના પછી મિત્રો આપણે આવીશું બેંક આવ્યા પછી તમને અહીં ઘણા બધા નીચે ઓપ્શન જોવા મળે છે. અથવા તમે કોઈ પણ વ્યક્તિને સ્કેનર ના થ્રુ તમે પેમેન્ટ સેન્ડ કરવા માંગો છો તો મિત્રો આ તમારે સ્કેન અને પે પર ક્લિક કરી દેવાનું છે. તેના પછી તમે કોઈ પણ વ્યક્તિનો સ્કેનર લઈને તમે પેમેન્ટ કરી શકો છો. આપણે આવીશું બેંક આવ્યા પછી મિત્રો તમને ઘણા બધા બીજા ઓપ્શન જોવા મળે છે. જેમ કે મોબાઈલ રિચાર્જ. આ મોબાઈલ રિચાર્જ પર ક્લિક કરીને અહીં તમે કોઈ પણ મોબાઈલ નંબર નાખીને તમે કોઈ પણ રિચાર્જ કરી શકો છો. આપણે આવીશું બેંક આવ્યા પછી મિત્રો તમને બીજું ઓપ્શન જોવા મળે છે ઇલેક્ટ્રોનિક બિલ. તો તમે તમારે જે વીજળી બિલ છે તેનું પણ બિલ ચેક કરી શકો છો. તેના પછી નીચે તમને ઇન્સ્યોરન્સ નું ઓપ્શન જોવા મળે છે. જેમ કે તમે તમારા કાર, બાઇક નું તમે ઇન્સ્યોરન્સ કરી શકો છો. હેલ્થ નું તમે ઇન્સ્યોરન્સ કરી શકો છો. આ બધા જ ઓપ્શન તમને આ નાવી એપ્લિકેશનમાં તમને જોવા મળે છે. અહીં આપણે હિસ્ટોરી પર આવશું એટલે તમે જે પણ પેમેન્ટ કર્યા હોય, જે પણ તમે પેમેન્ટ લીધા હોય, આ બધા ટ્રાન્ઝેક્શન તમને જોવા મળે છે. તો મિત્રો જ્યારે તમે નાવી એપ્લિકેશનમાં નવું એકાઉન્ટ ક્રિએટ કરો એટલે તમને એક મોટો ગિફ્ટ, તમને મોટો ડબ્બો જોવા મળે છે. જેમ કે તમે કોઈ પણ વ્યક્તિને ₹1 સેન્ડ કરશો, ₹1 પેમેન્ટ કરશો એટલે તમને ફ્રીમાં ₹5 કેશબેક તરત તમારા બેંક એકાઉન્ટમાં મળી જવાનું છે. અને મિત્રો જે રીતે તમે ફોન પે માં, ગૂગલ પે માં જે તમે રેફર અર્ન કરતા હતા એ જ રીતે મિત્રો આ નાવી એપ્લિકેશનમાં પણ તમે રેફર કરીને તમે ઘણું બધું કેશ ને અર્ન કરી શકો છો, ઇન્કમ કરી શકો છો. તો મિત્રો જોયું ને તમે આ રીતે તમે નાવી એપ્લિકેશનમાં એકાઉન્ટ ક્રિએટ કરી શકો છો. જે મેં સ્ટેપને ફોલો કર્યું છે તે જ સ્ટેપને તમારે ફોલો કરીને આ રીતે તમારે નવી એપ્લિકેશનમાં એકાઉન્ટ ક્રિએટ કરી લેવાનું છે. જે રીતે તમે ફોન પે, ગૂગલ પે અથવા પેટીએમ એપ્લિકેશન આ બધી ઘણી બધી અનધર એપ્લિકેશનો યુઝ કરતા હતા તે જ રીતે મિત્રો આ નવી એપ્લિકેશન પણ તમે તે રીતે યુઝ કરી શકો છો. તો આ એપ્લિકેશન હું ઘણા સમયથી હું પણ યુઝ કરી રહ્યો હતો. તો વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. અને અમારી ચેનલ ટ્રેક ઇન્ડિયા ટેચ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો આ વિડીયોમાં ઘણી બધી મહેનત થાય છે અને તમારો એક પણ લાઈક ના આવે ને તો મારી બધી જ મહેનત મિત્રો વ્યર્થ જાય છે. તેના માટે હું તમને રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો, જેથી તે પણ આ એપ્લિકેશનો યુઝ કરી શકે. તો પછી ચાલો આપણે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય વંદે માતરમ.